તો મમ્મી હેપી રોઝ ડે. તો ગાઈસ મારી મમ્મી હમણાં વ્લોગ જોઈ છે મારો. આ કાલનો વ્લોગ છે, જો આ કાલનો વ્લોગ ચાલે છે તે મમ્મી હમણાં જોઈ. બોલો એના પપ્પાએ બી મને ગુલાબ નથી આપ્યા, બાબા છોકરાએ મને ગુલાબ આપ્યો. તો પછી તો જો ગાઈસ મેં મમ્મીને આવી પડે જો કેટલી ખુશ થઈ ગઈ. જો 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 કેટલી ખુશ થઈ ગઈ. તો હેલો ગાઈસ, વસા ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો હું આજે નાઇટમાં શૂટ કરું છું કારણ કે આજે હું જોબ પર હતો. તો ગાઈસ આજે હું નાઇટમાં શૂટ કરું છું. તો ગાઈસ આજે તમે વિચારો આજે હું મારી મમ્મીને શું આપવાનું હશે. ગાઈસ શું આપવાનું હશે તો તમે વિચારો કે આજે મારી મમ્મીને શું આપવાનું. એ તમને થોડા ટાઈમમાં ખબર પડે છે. મારી મમ્મીને આવડે મજા આવશે આજના વ્લોગમાં. ગાઈસ ફૂલ મજા આવવાની છે. ગાઈસ ફૂલ એટલે ફૂલ મજા આવવાની છે. તો મમ્મીને આવડે, મમ્મી બહાર ગયેલી છે. પછી આપણે મમ્મી સાથે વ્લોગ ઉતારીએ. મમ્મીને આજે મેં સરપ્રાઈઝ આપવાનું. ગાઈસ આજે શું છે શું નથી તમને ખબર પડે. મમ્મીને આજે મેં શું આપીશ તો મમ્મીને વેઇટ કરીએ આપણે. તો ગાઈસ મમ્મી શું કરતી છે આપણે જોઈ આવીએ. ચાલો આપણે મમ્મી શું કરતી છે જોઈએ. તો ગાઈસ જો મમ્મી કપડાં ધોઈ છે. મમ્મી તું પછી અંદર આવ, મેં તને સરપ્રાઈઝ આપવાનો છું. હા ને, કપડાં ધોઈને ડાયરેક્ટ અંદર આવ. જો ગાઈસ મમ્મી કામ પરથી આવે, બહુ કામ હોય. તો ગાઈસ મમ્મીને એટલા માટે કામ હોય કારણ કે અમને વાઈફની તબિયત થોડી ખરાબ છે. એટલે તમે જોતા હશો કે વ્લોગમાં મારી વાઈફ આવતી નથી કારણ કે વાઈફની તબિયત થોડી ખરાબ છે. 3-4 દિવસ સુધી હજુ થોડી ખરાબ રહેશે કારણ કે ડૉક્ટરે ના કીધું છે. એટલા માટે પેલા મમ્મીને આવડે પછી આપણે મસ્ત સરપ્રાઈઝ આપીએ મમ્મીને કે આજે શું છે. તો ચલો આવડે મમ્મીને થોડું કામ પટેલી મમ્મી, પછી આપણે મસ્ત સરપ્રાઈઝ મમ્મી હાથે મજા લઈએ મમ્મીની બી. તો ગાઈસ ફાઇનલી મારી મમ્મી આવી ગઈ છે. મારી મમ્મીનો ક્યારનો વેઇટ કરતો હતો. ગાઈસ ક્યારનો વેઇટ કરતો. અમને આવી કામ બામ પર કેમ કે કામ બામ પતી ગયું કારણ કે મારી મમ્મી પર બધું કામ કરવાનું આવે એટલા માટે. વાઈફ તો માંડા પડી ગયા છે એટલા માટે. તો મમ્મી આજે મેં તારા માટે સરપ્રાઈઝ લાવ્યો. સરપ્રાઈઝ એ મેં કામનો બેટા પડે તને આપવા માટે. હા મને લાગ્યું કે આજે કશું છે સ્પેશિયલ ડે છે એટલા માટે મેં તારા માટે સરપ્રાઈઝ લાવ્યો છું. એટલે સરપ્રાઈઝ તો નહીં કહેવાય પણ મારા માટે સરપ્રાઈઝ કહેવાય. તો પહેલાં તારે આંખ બંધ કરી પડે, પછી બાકી ના આંખ નહીં બંધ કરે ચાલશે પણ તારે એમનું ખરવું પડે તો. હા ને, તો ગાઈસ ચાલો મમ્મીને આપણે સરપ્રાઈઝ આપીએ. એક્સાઇટેડ થવું છે ને, એક્સાઇટેડ લાગવું છે તો મજા આવે એમ. તો ચાલો આપણે મમ્મીને આપણે આપીએ. ગાઈસ હવે આપણી મમ્મીને સરપ્રાઈઝ આપવા જતા છે. મમ્મી પહેલાં એમને ખોલી જાય, એમને ખોલી જાય. મમ્મીને ખબર નહીં પડતી કે આપણે સરપ્રાઈઝમાં આ લાવેલા છે. ગાઈસ તો મમ્મી હેપી રોઝ ડે. જો ગાઈસ ગમે તારે રોઝ ડે રોઝ ડે ગયા અને મમ્મી તમારી ભાષામાં કે ગુલાબ ડે. ગુલાબ જ કહેવાય નહીં તમારી પાસે. હેપી રોઝ ડે. 35 વર્ષની થઈ ત્યારે મને ગુલાબ આપ્યા. ગાઈસ 35 વર્ષની હોય કે ગમે તે ગુલાબ ડે કહેવાય. મમ્મીને આપો, વાઈફને આપો, પપ્પાને આપો, ગમે તેને આપો, ગુલાબ ડે કહેવાય. તો મમ્મી માટે સ્પેશિયલ ગુલાબ ડે લાવેલો. કેવો લાગ્યો મને? સરસ લાગી. તો ગાઈસ મમ્મી ખુશ થઈ ગઈ. તો જો ગાઈસ મમ્મીના આનથી બી નાચવાનું ચાલુ કરી દે. કશું બી હોય હાથમાં નાચવાનું ચાલુ જ કરી દે ગમે તે હોય. એટલે ખુશી હોય ને મારા પોયરાએ મને મોટા થયા પછી ફૂલ આપ્યા. એ તો છે. જો આજે મારા છોકરાએ મને ગુલાબ આપ્યા. કેવું લાગ્યું મને? કેટલી ખુશી થઈ. તો એટલે મને એવું લાગ્યું કે એના પપ્પાએ બી મને ગુલાબ નથી આપ્યા, બાબા છોકરાએ મને ગુલાબ આપ્યા. તો પછી એટલે તાઈ ઓ માટે લેવા ગયો તારા માટે બી લઈ લેવા દે. આજે મમ્મી આ બધા ફૂલ પડે જો. કઈ નહીં, આ ફૂલ કહેવાય. પગે નહીં આવું જોઈએ ફૂલ. તો ગાઈસ મારી મમ્મી એવું કહે છે કે મારા પપ્પાએ પણ મમ્મીને ગુલાબ ને લોકો કોઈ દિવસ ફૂલ નથી આપ્યું. મારા ઘરવાળા આવ્યો તો એમના છોકરાએ ગુલાબ આવેલો એટલે થોડા એક્સાઇટેડ છે. એટલે એક્સાઇટેડ છે મમ્મી. એટલે ખુશીનો દિવસ છે મારો. ખુશીનો દિવસ છે ને. મારા છોકરાએ મને 5 ફૂલ આપ્યા. જો ઓ ગાઈસ 5 ગુલાબ મમ્મીને હું એમને આપ્યા અને રોઝ ડે પર એક્સાઇટેડ છે મમ્મી ને.
હાવ લાગ્યું હારું લાગ્યું. તો પછી યાર એટલા મારે આવા સરપ્રાઈઝ થવા નાના મમ્મીને સરપ્રાઈઝ આપીને હાવ લાગે તો મમ્મી તો ખુશ થઈ ગયેલી છે ને. મેં બહુ ખુશ થઈ ગઈ. મારા ઘરવાળાએ કોઈ દિવસ એક ગુલાબ નથી આપ્યો મને. મારા છોકરાએ મને 5 ગુલાબ આપ્યા જો. હેપી હે ને મેં હેપી થઈ ગઈ. હા, હેપી થઈ ગઈ. મને બહુ ખુશી થઈ ગઈ છે મારા છોકરાએ મને 5 ગુલાબ આપ્યા. ઓ તો જો ગાઈસ મેં મમ્મીને આવી પડે જો કેટલી ખુશ થઈ ગયેલી જો 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 કેટલી ખુશ થઈ ગઈ. તો ગાઈસ તમને બધાને મેં કેમ કે આવી રીતના મમ્મીને ગુલાબ દે પર ગુલાબ આલો વાઈફને ને એકલી આપો મમ્મીને બી આપો તો મમ્મી જો મમ્મી કેટલી ખુશ થઈ ગઈ તો આપતા રહેવા બોલો. તમે કેવું લાગ્યું? મસ્ત લાગ્યું ને? બહુ ગમ્યું મને આવ્યું આજે તો યાદ. ગુલાબ કેટલા મસ્ત છે. હા. જુવાની યાદ કરાવી દીધી. ઓહો જીવાની યાદ આવી હા ભાઈ. તો પછી યાર જીવાની યાદ આવી જાય ને યાર. ટાઈ અમને બી મેં આવેલા મમ્મી. એવું તારા માટે એના માટે તું એ 2 આપ્યા મને તો 5 આપ્યા. 5 જો 5 છે 5. બસ તો ગાઈસ મારી મમ્મી હમણાં વ્લોગ જોઈ છે મારો. આ કાલનો વ્લોગ છે જો આ કાલનો વ્લોગ ચાલે છે તે મમ્મી હમણાં જોઈ બોલો. સવારનો વ્લોગ સવારના 6 વાગ્યાનો વ્લોગ મારો અપલોડ થઈ જાય તો મમ્મી હમણાં જોઈ તને હમણાં ટાઈમ મળે કામ કેટલું મને એટલે પછી અમને ટાઈમ એ વાત સાચી અમે થાય 8 વાગે નવડાઈ. જો ગાઈસ પછી આવવાનું. કેટલી શાંતિથી જોઈ છે જો ને હા પિક્ચર ચાલતું હતું એવી જ ના કંઈ ને કંઈ જેવું સક્સેસ થવાનું છે આપણે લાઈફ 6 વાગ્યાની તો સક્સેસ થવાનું છે ને લાઈફમાં આપણે હા, તો ઓકે support કરતા રહેજો. સપોર્ટ કરતા રહેજો ગાઈસ મારી મમ્મીને કે ઓકે જો તો ગાઈસ હવે મેં ઊંઘવાની તૈયારી કરું છું તો પહેલાં આપણી પથારી કરી લઈએ તો આપણી પથારી કમ્પ્લીટ કરી નાખીએ અને હજુ મારો બ્લોગ પણ એડિટ કરવાનો છે ગાઈસ તો પહેલાં પથારી કમ્પ્લીટ કરી નાખીએ બ્લોગ એડિટ કરીએ ને પછી સવારે બી જોબ પર જવાનું છે તો ચલો ગાઈસ આઈ હોપ આ બ્લોગ તમને પસંદ આવે તો નવું ગાઈસ લાવતો રહીશ. આજે રોઝ ડે પણ હતો તો સોરી મેં તમને રોઝ ડેની કીધું સ્ટાર્ટિંગમાં તો રોઝ ડે મારા તરફથી મારી ફેમિલીના તરફથી. ચલો ગાઈસ આઈ હોપ આ બ્લોગ તમને પસંદ આવે. ટાટા બાય બાય મને સપોર્ટ કરતા રહેજો તો ચલો ટાટા બાય બાય.